वडोदरा महानगरपालिका की आज स्थायी समिति की बैठक मिली। स्थायी समिति के चेयरमैन डॉक्टर शीतल मिस्त्री की अगुवाई में इस बैठक का आयोजन हुआ था। तब इस बैठक के तहत 10 रेगुलर कार्य और 2 एक्स्ट्रा कार्य, इस तरीके से मिलाकर 12 कार्यों को मंजूरी के लिए रखा गया था। चर्चा के अंत में सभी 12 कार्यों को मंजूरी दे दी गई। तब आपको बता दें कि आज की इस बैठक में कौन कौन से कार्य मंजूर हुए हैं, इस बारे में स्थायी समिति के चेयरमैन डॉक्टर शीतल मिस्त्री ने ज्यादा जानकारी दी। आज स्थायी समिति में रेग्युलर 10 અને વધારાની 2 એમ કુલ 12 દરખાસ્તો મૂકવામાં આવી હતી। 12 દરખાસ્તો મંજૂર કરવામાં આવી છે। ખાસ કરીને વાત કરીએ તો પૂર્વ ઝોનમાં ઇલેક્ટ્રિકલ મિકેનિકલ શાખા અને પાણી પુરવઠા દ્વારા જે માનવ દિનનો ઇજારો હતો તેમાં 30 લાખનું એક્સટેન્શન માગવામાં આવ્યું હતું। 190 લાખના ઇજારો 8 એટેમ્પ કરવા છતાં નહીં ભરાતા 30 લાખ અથવા મહત્તમ 3 મહિના માટે નાણાકીય મર્યાદા અને સમય મર્યાદા વધારવામાં આવી છે। પશ્ચિમ ઝોનમાં વોર્ડ નંબર 12માં બાંકો કંપની સામે જૈન મંદિર થઈ સંયુક્ત સોસાયટીથી બાંકો ચેનલ સુધી નવીન વરસાદી ગટર નાખવાનું કામ છે 12.88% ઓછા મુજબ 20,59,00,000ના અંદાજપત્રને મંજૂરી આપવામાં આવી છે। મિકેનિકલ ખાતા દ્વારા જે વડોદરા શહેરમાં વિનાયક લોજિસ્ટિક દ્વારા સ્માર્ટ સિટીમાં બસ સર્વિસીસ ચાલતી હતી, એ સ્માર્ટ સિટીની નાણાકીય મર્યાદા પૂર્ણ થતાં કોર્પોરેશને પોતાના હસ્તક લીધી છે અને સ્માર્ટ સિટીના ટર્મ્સ કન્ડિશન મુજબ કોર્પોરેશન દ્વારા એનું ચૂકવણું કરવામાં આવશે અને જ્યાં સુધી નવીન વ્યવસ્થા કાર્યાન્વિત ન થાય ત્યાં સુધી આ ઇજારો ચાલુ રાખવામાં આવશે। જેસીબી મેકના વાહનો માટે એના સ્પેર પાર્ટ 40 લાખના ખર્ચે 2.5% ઓછાના ભાવથી ખરીદવાના દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે। બ્રિજ પ્રોજેક્ટ શાખા દ્વારા જે કોટેશ્વરનો બ્રિજ છે કે જ્યાં સમૃદ્ધિ મેન્શન, કોટેશ્વર મહાદેવ અને કોટેશ્વર ગામ જવાના રસ્તામાં જે લો લાઈંગ નાળું હતું કે જે 17 ફૂટની મિશ્રની સપાટીએ પાણી ભરાઈ જતાં આખો એરિયા ડિસ્કનેક્ટ થઈ જતો હતો, એના માટે લગભગ 29 ફૂટની હાઇટ સુધીનો બ્રિજ અને જે લેન્ડિંગ છે 28 ફૂટની હાઇટ સુધીના રાખવા માટેના બ્રિજના કામને જે 13.90% વધુ એટલે કે 16.30 કરોડના આ બ્રિજને મંજૂરી આપવામાં આવી છે, જેથી કરીને એરિયામાં રહેતા રહીશોને જે મેં કીધું એમ કે નાણાં પર પાણી ભરાવાથી જે આખો એરિયા ડિસોસિએટ થઈ જતો, ડિસ્કનેક્ટ થઈ જતો હતો, એમાંથી રાહત મળશે। ટુરિસ્ટ શાખા દ્વારા ચિત્તપાવન બ્રાહ્મણ સંઘે અઘોટા અતિથિ ગૃહ અને બંગર શિખર કલ્ચરલ ટ્રસ્ટ દ્વારા દુર્ગા પૂજા માટે દિવાળીપુરા અતિથિ ગૃહ લીધું હતું, જેમાં ધાર્મિક કાર્યક્રમ હોવાથી 30% રાહત માગવાની જે દરખાસ્ત હતી એને મંજૂર કરવામાં આવી છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।